અમદાવાદથી સમાચાર। ઓનલાઈન ગેમના કારણે યુવક બન્યો દેવાદાર બનતા યુવકે લાખોની ચોરી કરી। યુવકે સોના ચાંદીના દુકાનમાં ચોરી કરવાના બહાને ચોરી કરી છે। દુકાનમાં 2 દિવસ નોકરી કરીને 12,32,000ની ચોરી કરી। દુકાનમાંથી 154 ગ્રામના દાગીનાની ચોરી કરીને આરોપી ફરાર થયો। પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 12 લાખના દાગીના જપ્ત કર્યા છે। આરોપી પાસેથી 6 વીંટી 3 સોનાની લકી જપ્ત કરાઈ। આરોપીએ દાગીના ગીરવે મૂકીને પૈસા લીધા હતા। ગીરવી લીધેલા પૈસામાં 4 લાખ દેવું ભર્યું હતું। બાકીના પૈસા આરોપીએ ગેમમાં નાખ્યા હતા। લાગ્યા પછી 1-2 દિવસ કામ કર્યા પછી એમને ચાન્સ મળતા 154 ગ્રામના અલગ અલગ દાગીનાઓની ચોરી કરી અને જતા રહેલા। બાદમાં યુક્તિ પ્રયુક્તિ મોબાઈલ ડિટેલ એનાલિસિસ આધારે સોલા પોલીસ સ્ટેશનને એક માહિતી ઉપલબ્ધ કરે છે કે આ કામના આરોપી રાજકોટ ખાતે છે। ત્યાં જઈ અને આ કામના આરોપીને કબજે કરવામાં આવે છે। આ કામમાં ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને આરોપી સાથે લાવી અને તારે હાલ તેની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે।